આપણે કુર્મ પુરાણના 9મા દિવસની કથાને આગળ વધારીએ. ભૂખથી વ્યાકુળ બધા મુનિઓએ સાથે મળીને તપોનિધિ ગૌતમને પ્રાણ ધારણ નિમિત્તે ભોજનની યાચના કરી. બુદ્ધિમાન ગૌતમે તે બધાને બહુ જ સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું. તે બધા બ્રાહ્મણોએ શંકારહિત મનથી ભોજન કર્યું. 12 વર્ષ પસાર થયા પછી કલ્પાંતમાં થનારી કલ્યાણપ્રદ વૃષ્ટિ જેવી મહાન વૃષ્ટિ થઈ સંસાર ફરી પૂર્વવત થઈ ગયો. ત્યારે બધા મુનિવરોએ આપસમાં મંત્રણા કરીને ગૌતમને પૂછ્યું, શું અમે લોકો અહીંથી તુરત ચાલ્યા જઈએ? ત્યારે ગૌતમે તે લોકોને રોકતા રહીને કહ્યું કે પંડિતજનો, થોડો વધારે સમય અહીં મારા ઘરમાં રહો, ત્યાર પછી તમે બધા જજો. ત્યાર પછી તે બધાએ માયામયી અને દુર્બળ ગાય બનાવીને તેને ગૌતમની પાસે પહોંચાડી દીધી. ગાયને જોઈને તેની રક્ષા માટે ઉત્સુક દયાળુ મુનિએ પોતાની ગૌશાળામાં તેને બાંધી દીધી, પરંતુ તે ગાય સ્પર્શ કરતાં જ મરી ગઈ. શોકથી અત્યંત તે મહામુનિ તે સમયે કિંકરવર્ત વિમૂઢ થઈ ગયા. ત્યારે તરત જ મુનિઓએ તે ગૌતમ મુનિને કહ્યું કે હે દ્વિજશ્રેષ્ઠ, જ્યાં સુધી આ ગૌહત્યા તમારા શરીરમાં વ્યાપ્ત રહેશે ત્યાં સુધી તમારે ત્યાં અન્ન ગ્રહણ કરવું ન જોઈએ. તેથી અમે જઈએ છીએ. આ પ્રમાણે પાપને વશીભૂત થયેલા તે મુનિજન પ્રસન્ન થઈને પહેલાંની જેમ જ તપ કરવા માટે શુભ દેવાદારુ વનમાં ચાલ્યા ગયા. ગૌતમ મુનિએ તે મુનિઓની માયા દ્વારા કરાવેલી ગૌહત્યાને કોઈ રીતે જાણી લીધી અને અત્યંત ક્રોધપૂર્વક શાપ આપ્યો. મહાપાતકીઓ જેવા આ લોકો વેદથી બહિષ્કૃત થઈ જશે અને શાપના કારણે વારંવાર જન્મ લેનારા થશે. ભોજન પછી વધેલા એઠવાડની જેમ તે બધા શાપથી ભયભીત થઈને સર્વવ્યાપક દેવેશ શંકર તથા અવ્યય વિષ્ણુની પાસે જઈને તેમની લૌકિક સ્તુતિઓ વડે સ્તુતિ કરવા લાગ્યા. હે દેવદેવ, હે મહાદેવ, આપ બંને ભક્તોના કષ્ટ દૂર કરનારા છો અને ઈચ્છાનુસાર યોગનું અવલંબન કરનારા છો. આપ અમારી પાપથી રક્ષા કરો. ત્યારે સમીપમાં જ સ્થિત વિષ્ણુ તરફ જોઈને વૃષભધ્વજ શંકરે કહ્યું કે આ લોકો પુણ્યની ઈચ્છા કરનારા શું ઈચ્છે છે તે બતાવો. ત્યારે ભક્તવત્સલ શરણ્ય હરિ તે ભગવાન વિષ્ણુએ વિનીત શ્રેષ્ઠ બ્રાહ્મણો તરફ જોઈને શંકરને કહ્યું, શંકર, વેદ બાહ્ય પુરુષમાં પુણ્યનો લેશ માત્ર પણ નથી રહેતો. હે મહાદેવ, વેદથી જ ધર્મ ઉત્પન્ન થયો છે. તેમ છતાં મહેશ્વર ભક્તવત્સલતાના કારણે નરકોમાં જઈ રહેલા બધાને આપણા દ્વારા રક્ષા થવી જોઈએ એવું યોગ્ય લાગે છે. તેથી વૃષભધ્વજ, વેદ બાહ્ય પાપીઓની રક્ષા કરવા તથા તેમને મોહિત કરવા માટે હું શાસ્ત્રોની રચના કરીશ. આ પ્રમાણે મુરારી માધવ દ્વારા પ્રેરિત કરવામાં આવેલા રુદ્રે મોહિત કરનારા શાસ્ત્રો બનાવ્યા અને તે પ્રમાણે શિવ દ્વારા પ્રેરણા પ્રાપ્ત કેશવે પણ આ જ શાસ્ત્રોની રચના કરી. કાપાલ, નાકુલ, વામ, ભૈરવ, પૂર્વ, પશ્ચિમ, પંચરાત્ર, પાશુપત તથા અન્ય હજારો શાસ્ત્રોની રચના કરીને તે દેવોએ તે વેદ બાહ્યને કહ્યું કે આ શાસ્ત્રોમાં બતાવેલા કર્મો કરવાથી ઘણા કલ્પો સુધી તમે બધા ઘોર અંધકાર પૂર્ણ નરકોમાં પડશો અને પાપો ક્ષીણ થયા પછી મનુષ્ય જન્મ પ્રાપ્ત કરશો. ફરી ઈશ્વરની આરાધનાના બળ પર પુણ્યવાનીઓની ગતિ પ્રાપ્ત કરશો. તમે બધા મારી પ્રસન્નતા માટે આ પ્રમાણે જ કરો. તમારા લોકોના ઉદ્ધારનો અર્થાત દોષ મુક્ત થવાનો આ સિવાય અન્ય કોઈ ઉપાય નથી. આ પ્રમાણે શિવ તથા વિષ્ણુ દ્વારા પ્રેરણા પ્રાપ્ત કરીને તે મહર્ષિઓએ અસુરોનો દ્વેષ કરનારા તે બંને દેવોની આજ્ઞાનો સ્વીકાર કર્યો. ફરી તે લોકોએ પણ અન્ય શાસ્ત્રોની રચના કરી, તેમનામાં પ્રવૃત્ત થનારા શિષ્યોને ભણાવ્યા અને તથા તે શાસ્ત્રોના અભ્યાસનું ફળ પણ બતાવ્યું. શિવજી આ બ્રાહ્મણોના કલ્યાણ માટે પૃથ્વી પર અવતાર લઈને લોકોને મોહિત કરતા રહીને બ્રાહ્મણો સાથે ભિક્ષાવૃત્તિ ગ્રહણ કરી, ખોપડીઓની માળાનું આભૂષણ ધારણ કરીને, ચિતા ભસ્મ લગાવી અને જટામંડળ સાથે આ લોકને મોહિત કર્યા. દેવી પાર્વતીને અમિત તેજસ્વી વિષ્ણુની પાસે રાખ્યા અને દુષ્ટોનો નિગ્રહ કરવા માટે પોતાના અંગથી ઉત્પન્ન રુદ્ર ભૈરવને નિયુક્ત કર્યા. દેવીને નારાયણ પાસે મૂકીને કુલનંદન નંદીને ત્યાં રાખ્યા તથા ઇન્દ્રાદિ દેવો તથા ગણોને ત્યાં સ્થાપિત કર્યા. મહાદેવના ગયા પછી વિશ્વતનું સાક્ષાત વિષ્ણુ સ્ત્રી રૂપ ધારણ કરીને માહેશ્વરી પાર્વતીની સારી રીતે સેવા કરવા લાગ્યા. સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને બ્રહ્મા, અગ્નિ, ઇન્દ્ર, યમ તથા અન્ય પણ શ્રેષ્ઠ દેવતા મહાદેવીની સેવા કરવા લાગ્યા. શંભુના અત્યંત પ્રિય ગણોએ અધ્યક્ષ ભગવાન નંદીશ્વર પૂર્વની જેમ દ્વાર પર ઊભા રહ્યા. આ દરમિયાન અંધક નામક એક કુબુદ્ધિ દૈત્ય ગિરિજા પાર્વતીને હરી જવાની ઈચ્છાથી તે મંદર પર્વત પર આવ્યો. અંધકને ત્યાં આવેલો જોઈને કાલરૂપધારી શંકર આમિયાત્માહર કાલભૈરવને તેને રોક્યો. તે બંનેનું અત્યંત ભયંકર અને રોમાંચકારી યુદ્ધ થયું. ત્યાર પછી દૈત્ય અંધક નામક હજારો દૈત્યોને ઉત્પન્ન કર્યા. તે દૈત્યોએ નંદીસેન વગેરેને પરાજિત કર્યા. ઘંટાકર્ણ, મેઘનાદ, ચંડેશ, ચંડતાપન, વિનાયક, મેઘવા, સોમનંદી તથા વૈદ્યુત વગેરે બધા અતિ બળવાન ગણ દૈત્ય શ્રેષ્ઠ અંધકની પાસે જઈને શૂલ, શક્તિ, વૃષ્ટિ, પર્વત શિખર તથા ફરસી દ્વારા યુદ્ધ કરવા લાગ્યા. અતિ બળવાન દૈત્યે તે બધાના બંને પગ પકડીને ઘુમાવીને તેમને 100 યોજન દૂર ફેંકી દીધા. ત્યાર પછી અંધક દ્વારા ઉત્પન્ન સેંકડો હજારોની સંખ્યામાં પ્રલયકાળના સૂર્ય સમાન તે દૈત્યો ભૈરવ પર તૂટી પડ્યા. અતિ ભયંકર હાહાકાર સાંભળવા લાગ્યો. ભૈરવ, રુદ્ર, ભીષણ
ત્રિશૂળ લઈને યુદ્ધ કરવા લાગ્યો. અંધકોની સેનાને અજય જોઈને ભયભીત હર વિભુ અજન્મા દેવ વાસુદેવના શરણમાં ગયા. ત્યારે દેવીની પાસે સ્થિત તે ભગવાન વિષ્ણુએ દેવતાઓના શત્રુઓનો વિનાશ કરવા માટે શ્રેષ્ઠ 100 દેવીઓને ઉત્પન્ન કરી. ત્યારબાદ વિષ્ણુના મહિમાથી તે દેવીઓએ સેંકડો અંધકોને તે યુદ્ધમાં રમત માત્રથી જ યમલોક પહોંચાડી દીધા. પોતાની સેનાનો પરાજય જોઈને મહાન અસુર અંધક પણ યુદ્ધથી નિવૃત્ત થઈને અત્યંત વેગપૂર્વક ભાગી ગયો. ત્યાર પછી સંસારમાં ભક્તોના કલ્યાણ માટે 12 વર્ષ સુધી ચાલનારી લીલાને સમાપ્ત કરીને મહાદેવ મંદરાચલ પર્વત પર ચાલ્યા ગયા. ઈશ્વરને આવેલા જાણીને બધા ગણેશ્વરો તેમની પાસે આવીને આ પ્રમાણે સ્થિત થઈ ગયા. જેમ દ્વિજ સૂર્યની ઉપાસનામાં સ્થિત રહે છે. અયોગીઓને માટે દુર્ગમ પુણ્યશાળી ભવનમાં પ્રવેશ કરીને શિવજીએ નંદી, ભૈરવ દેવ તથા કેશવને જોયા. તે દેવ શંકર પ્રણામ કરનારા નંદી પર કૃપા કરી તેમનું માથું સૂંઘ્યું અને કેશવનું આલિંગન કર્યું. મહાદેવને જોઈને પ્રેમથી ખીલેલા નેત્રોવાળી તે દેવીએ તે ઈશ્વરના ચરણોમાં મસ્તક ઝુકાવીને પ્રણામ કર્યા. ત્યારબાદ શંકરપ્રિયા પાર્વતીએ તેમને વિજયના સમાચાર કહ્યા અને શંકરની બાજુમાં સ્થિત રહેનારા ભૈરવને વિનયપૂર્વક વિષ્ણુના મહાત્મ્ય વિશે પણ કહ્યું. તે વિજયના સમાચાર તથા ભગવાન વિષ્ણુના પરાક્રમને સાંભળીને ભગવાન શંકર દેવી પાર્વતીની સાથે શ્રેષ્ઠ આસન પર વિરાજમાન થયા. ત્યાર પછી મારીચી વગેરે પ્રમુખ દ્વિજ તથા બધા દેવતાઓ દેવાધિદેવ ત્રિલોચનના દર્શન કરવા માટે મંદરાચલ પર્વત પર આવ્યા. જેમણે દૈત્યની સેનાને પહેલાની જ જીતી લીધી તે શ્રેષ્ઠ 100 દેવીઓ પણ ઈશ્વરના દર્શનની લાલસાથી ત્યાં આવી. ચંદ્રમા રૂપી આભૂષણોથી વિભૂષિત શંકરને દેવી પાર્વતીની સાથે શ્રેષ્ઠ આસન પર વિરાજેલા જોઈને તે દેવીઓએ આદરપૂર્વક તેમને પ્રણામ કર્યા અને અત્યંત પ્રેમથી તેઓ ગાન કરવા લાગ્યા. પિનાકી શંકરના વામ ભાગમાં સ્થિત દેવી ગિરજા તથા શંકરના આસન પર તેમની સાથે વિરાજમાન પ્રસન્નચિત્ત નારાયણને તે દેવીઓએ પ્રણામ કર્યા. દેવી પાર્વતી અને નારાયણની સાથે સિંહાસન પર બેઠેલા દેવ શંકરને પ્રણામ કરીને તે શ્રેષ્ઠ સ્ત્રીઓએ પૂછ્યું. કન્યાઓએ કહ્યું કે પોતાની કાંતિથી પ્રકાશિત થનારા આપ કોણ છો? બાળ સૂર્ય જેવી આભાવાળી આ બાળા કોણ છે? અને કમળ જેવા વિશાળ નેત્રોવાળા અને પોતાના સ્વરૂપના કારણે શોભાયમાન આ કોણ છે? તેમના વચન સાંભળીને શ્રેષ્ઠ વૃષભ પર આરૂઢ થનારા પ્રાણી માત્રના સ્વામી મહાયોગી અવ્યય શિવ બોલ્યા, હું પોતાને નારાયણ તથા સનાતન જગન્માતા ગૌરી વગેરે અનેક રૂપોમાં વિભક્ત કરીને સ્થિત રહેનારા દેવ ઈશ્વર છું. મારા પરમ તત્વને ન તો દેવતા વગેરે જાણે છે અને ન મહર્ષિ. એકમાત્ર વિશ્વાત્મા આ વિષ્ણુ અને ભવાની જ મને જાણે છે. હું નિષ્ક્રિય, શાંત, અદ્વિતીય અને પરિગ્રહ રહિત છું. મને જ કેશવ દેવ તથા દેવી અંબિકા કહેવામાં આવે છે. આ વિષ્ણુ સ્વયં ધાતા, વિધાતા, કારણ, કાર્ય, કર્તા, કરીયતા, કાર્ય માટે પ્રેરિત કરનારા અને ભક્તિ તથા મુક્તિ સ્વરૂપ ફળ પ્રદાન કરનારા છે. ભોગતા, અપ્રમેય, પુરુષ સંહર્તા, કાલરૂપ ધારણ કરનારા, સૃષ્ટિ તથા પાલન કરનારા વિશ્વાત્મા, સર્વવ્યાપક, વાસુદેવ, કુટસ્થ, અવિનાશી, વ્યાપી, યોગી, નારાયણ, તારક, પુરુષ, આત્મા અને અદ્વિતીય પરમપદ છે. આ માહેશ્વરી ગૌરી મારી નિરંજન શક્તિ છે. વેદો આમને શાંત, સત્ય, સદાનંદ અને પરમપદ કહે છે. આમનાથી જ આ બધું ઉત્પન્ન થયું છે અને આમનામાં જ લય પણ થઈ જશે. આ જ પ્રાણી માત્રની ગતિઓમાં ઉત્તમ ગતિ છે. આ જ દેવીની સાથે અદ્વિતીય, નિષ્કલ તથા પરમ સ્વરૂપ હું આ સંપૂર્ણનો સાક્ષાત્કાર કરું છું. જે આ તત્વને જાણે છે તે મુક્ત થઈ જાય છે. તેથી અનાદિ અદ્વૈત વિષ્ણુ અને આત્મા સ્વરૂપ ઈશ્વરને એક જ સમજો. આનાથી તમને લોકોને શાંતિ પ્રાપ્ત થશે. જે શ્રદ્ધા સંપન્ન વ્યક્તિ અવ્યક્ત અને આત્મરૂપ વિષ્ણુને ભિન્ન માનીને શિવની પૂજા કરે છે તે મને પ્રિય નથી. જે લોકો જગતને ઉત્પન્ન કરનારાનો દ્વેષ કરે છે, બધા મોહિત લોકો નરકમાં પડ્યા રહે છે અને સેંકડો કરોડો કલ્પોમાં પણ મુક્ત થતા નથી. તેથી પ્રાણી માત્રના રક્ષક અવ્યય વિષ્ણુને સારી રીતે સમજીને સઘળી આપત્તિઓમાં તે પ્રભુનું ધ્યાન કરવું જોઈએ. બધી દેવીઓ અને ગણેશ્વરોએ ભગવાનના વાક્યોને સાંભળીને નારાયણ દેવ તથા હિમાલયની પુત્રી દેવીને પ્રણામ કર્યા અને ભક્તજનોના પ્રિય ઈશાન ભગવાન શંકર તથા ભવાનીના યુગલ ચરણોમાં તથા નારાયણના ચરણકમળોમાં ભક્તિની પ્રાર્થના કરી. ત્યાર પછી ગણેશ્વરો અને માતૃકા દેવીઓએ જગતને ઉત્પન્ન કરનારા નારાયણ દેવને જોયા નહીં. આ એક આશ્ચર્ય જેવું થયું. આ દરમિયાન કામદેવ દ્વારા પીડિત મહાદૈત્ય અંધક મોહિત થઈને ગિરજાદેવીની હરી લઈ જવા પર્વત પર આવ્યો. ત્યારબાદ વિરાટ શરીરધારી શ્રીમાન યોગી નિર્મળ નારાયણ પુરુષોત્તમ દૈત્યો સાથે યુદ્ધ કરવા માટે ત્યાં જ પ્રગટ થઈ ગયા. ત્યારબાદ તે કાલરુદ્ર દેવ ભગવાન વિષ્ણુને પોતાની બાજુમાં રાખી તથા મુખ્ય ગણદેવો શિલાદ પુત્ર નંદી અને માતૃકાઓને સાથે લઈને યુદ્ધ માટે સ્વયં ગયા. અગ્નિ સમાન ત્રિશૂળ લઈને તે દેવ શંકર આગળ ચાલ્યા. તે શ્રેષ્ઠ ગણરાજે તથા 1000 ભુજાઓવાળા દેવ વિષ્ણુ પણ તેમની સાથે ગયા. દેવતાઓની સાથે તે સમયે મેઘ સમાન વર્ણવાળા ગરુડ વાહન ભગવાન વિષ્ણુએ પ્રમાણે
સુશોભિત થઈ રહ્યા હતા. જે પ્રમાણે સુમેરુ પર્વતના શિખર પર આરૂઢ ત્રણેય લોકના નેત્ર સ્વરૂપ ભગવાન સૂર્ય સુશોભિત થાય છે. આના દિશ અમેય ત્રિશૂળપાણી ભગવાન હજારો સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયા. તે સમયે આકાશમાં સુંદર ધ્વનિ થવા લાગ્યો તથા તે દેવ પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. ગણેશ્વરોના રાજા શિવને ગણેશ્વરો સાથે ઘેરીને આવતા જોઈને દેવશત્રુ અંધક ઇન્દ્ર તથા માતૃકાઓ ગણો અને બધા મુખ્ય દેવતાઓની સાથે યુદ્ધ કરવા લાગ્યો. પોતાના પરાક્રમથી યુદ્ધમાં બધાને જીતીને તે સત્વવિહીન અંધક અનંત તેજસ્વી ભગવાન શંભુ પાસે ગયો, જ્યાં તે કાલરુદ્ર વિમાન પર બેઠેલા હતા. અંધકને આવતો જોઈને ભગવાન ગરુડ ધ્વજે વિભૂતિથી સુશોભિત મહાદેવને કહ્યું, ભગવાન આપ સંસારના કંટકરૂપ દૈત્યપતિ અંધકને મારવામાં સમર્થ છો. આપના સિવાય બીજો કોઈ આને મારવામાં સમર્થ નથી. આપ સર્વલોકનો સંહાર કરનારા ઈશ્વરના કાળમય શરીર છો. વેદજ્ઞ વિદ્વાનો દ્વારા વિવિધ મંત્રો દ્વારા આપની સ્તુતિ કરવામાં આવે છે. વસુદેવનું વચન સાંભળી ભગવાન હરે વિષ્ણુ તરફ જોઈને દૈત્ય અંધકને મારવાનો વિચાર કર્યો. ગણોનો હર્ષ વધારતા રહીને તેઓ દેવતાઓની સેનામાં ગયા. અંતરિક્ષમાં વિચરણ કરનારા લોકો ભૈરવદેવની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. અનંત મહાદેવ, આપ સનાતન છો, કાલમૂર્તિ છો, આપનો જય હો. આપ અગ્નિરૂપ અને પ્રાણી માત્રની અંદર સદા નિવાસ કરનારા છો. આપ જ યજ્ઞ, આપ જ વસટકાર અને આપ જ ધાતા અવ્યય હરિ છો. આપ જ બ્રહ્મા, મહાદેવ અને આપ જ તેજ સ્વરૂપ પરમપદ છો. પ્રણવમૂર્તિ, યોગાત્મા, વેદત્રયી, ત્રણ વેદ નેત્રોવાળા ત્રિલોચન છો. આપ મહાવિભૂતિ સ્વરૂપ દેવતાઓના સ્વામી છો. હે સંપૂર્ણ સંસારના સ્વામી, આપનો જય હો. ત્યાર પછી સજ્જનોના આશ્રય સ્થાન તથા પ્રલયકાળના અગ્નિ સમાન ભયંકર તે ઈશ્વર અંધક દૈત્યને પકડીને પોતાના ત્રિશૂળના અગ્રભાગમાં રાખીને નાચવા લાગ્યા. ત્રિશૂળમાં પરોવેલા અંધકને જોઈને પિતામહ બ્રહ્મા તથા દેવતાઓ સંસાર સાગરથી મુક્ત કરનારા ભૈરવદેવને પ્રણામ કરવા લાગ્યા. મુનિ તથા દ્વિજાજન સ્તુતિ કરવા લાગ્યા અને ગંધર્વ કિન્નર ગાન કરવા લાગ્યા તથા અંતરિક્ષમાં રમણીય અપ્સરાઓના સમૂહ નૃત્ય કરવા લાગ્યા. ત્યાર પછી ત્રિશૂળના અગ્રભાગમાં રહેલા તે અંધકના બધા પાપ દગ્ધ થઈ ગયા. તેને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું અને તે પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. અંધકે સ્તુતિ કરતા કહ્યું કે સમાધિમાં સ્થિત રહેનારા લોકો જે પુરાતન પુણ્યદાયી અનંત સ્વરૂપ કાલરૂપ કવિ તથા સંયોગ તથા વિયોગના કારણરૂપ ઈશ્વર તત્વને જાણે છે. હું તે અદ્વિતીય ભગવાનને મસ્તક નમાવીને પ્રણામ કરું છું. ભયંકર દાઢોવાળા આકાશમાં નૃત્ય કરી રહેલા અગ્નિ જેવા મુખવાળા, પ્રજ્વલિત સૂર્ય જેવા મુખવાળા, હજારો પગ, આંખ તથા મસ્તકોવાળા આપ અદ્વિતીય રુદ્રને હું પ્રણામ કરું છું. હે આદિદેવ, દેવતાઓ દ્વારા આપના ચરણોની પૂજા કરવામાં આવે છે. આપ વિભાગ રહિત શુદ્ધ તત્વ સ્વરૂપ છો. આપનો જય હો. અદ્વિતીય અગ્નિ સ્વરૂપ આપ વાયુ વગેરે ભેદોથી અનેક પ્રકારે પૂજી છો અને અખિલ આત્મરૂપ છો. સૂર્ય જેવા વર્ણવાળા પુરાણ પુરુષ એકમાત્ર આપને જ તમ માયારૂપી અંધકારથી પર કહેવામાં આવે છે. આપ આ સંસારના સાક્ષી છો, નિરંતર આનું પાલન કરો છો અને આપ જ સંહાર કરો છો. આપ યોગીઓના સમૂહ દ્વારા સેવિત થયા રહો છો. અદ્વિતીય અંતરાત્મા રૂપ આપ દેહ વગેરે વિશેષ પદાર્થોથી રહિત છે. આપ આત્મશબ્દ, આત્મા શબ્દથી બોધ્ય અને પરમાત્મા તત્વ છો. કેટલાક લોકો આપને શિવ કહે છે. હે પ્રભો, સ્વયં આપ આનંદ સ્વરૂપ, પરમ પવિત્ર ઓમકાર સ્વરૂપ અવિનાશી પરબ્રહ્મ છો. આપ સ્વયં વેદ વાક્યોના ઈશ્વર શબ્દથી સિદ્ધ છો અને સમસ્ત વિશેષ પદાર્થોથી રહિત છો. આપ ઇન્દ્ર, વરુણ, અગ્નિ, હંસ, પ્રાણ, મૃત્યુ, અંત તથા યજ્ઞ છો. વેદને જાણનારાઓ દ્વારા આપના નીલકંઠ, એક રુદ્ર, પ્રજાપતિ અને ભગવત સ્વરૂપની સ્તુતિ કરવામાં આવે છે. આપ સંસારના આદિ અને નારાયણ છો. આપ જ પિતામહ અને પ્રપિતામહ છો. વેદાંત શાસ્ત્ર તથા ગુહ્ય ઉપનિષદોમાં આપ જ સદાશિવ અને પરમેશ્વર નામે વર્ણિત છો. તમોગુણથી પર પરમાત્મા પંચ પદાંતર સ્વરૂપ બ્રાહ્મી, વૈષ્ણવી અને શાક્ત ત્રણેય શક્તિઓથી અતીત નિરંજન અને સહસ્ત્ર શક્તિરૂપ આસન પર વિરાજમાન રહેનારા આપ પરમાત્માને નમસ્કાર છે. બ્રહ્મા, વિષ્ણુ તથા શિવ આ ત્રણ મૂર્તિરૂપ અનંત પદાત્મક આત્મમૂર્તિ જગન્મયને નમસ્કાર છે. લલાટમાં નેત્ર ધારણ કરનારા તથા લોકોના હૃદયમાં સ્થિત આપને નમસ્કાર છે. મુનિન્દ્રો તથા સિદ્ધો દ્વારા જેમના ચરણોની પૂજા કરવામાં આવે છે એવા નાગરાજોની માળા ધારણ કરનારા આપને નમસ્કાર છે. ઐશ્વર્યમય ધર્મના આસન પર વિરાજમાન રહેનારા પરમ ઉત્કૃષ્ટ અને સંસારને ઉત્પન્ન કરનારા આપને નમસ્કાર છે. હજારો ચંદ્રમા અને સૂર્ય સમાન નેત્રવાળા તથા સુંદર મધ્યભાગવાળા સોમ સ્વરૂપ આપને નમસ્કાર છે. હિરણ્યબાહો દેવ આપને નમસ્કાર છે. અંબિકાના પતિ મૃડ આપને નમસ્કાર છે. અત્યંત ગુહ્ય ગુહ્યાંતર વેદાંત રૂપી વિજ્ઞાન દ્વારા નિશ્ચિત કરવામાં આવેલા ત્રણેય કાળોના પ્રભાવથી રહિત શુદ્ધ તેજોમય સ્થાનવાળા મહેશને નમસ્કાર છે. શિવને નમસ્કાર છે. આ પ્રમાણે સ્તુતિ કરી રહેલા તે અંધક પર પ્રસન્ન થઈ ભગવાન પરમેશ્વરને ત્રિશૂળના અગ્રભાગથી ઉતાર્યો અને હાથોથી સ્પર્શ કરીને કહ્યું કે દૈત્ય, તમારા દ્વારા કરવામાં આવેલી આ સ્તુતિથી હું તમારા પર બહુ જ પ્રસન્ન છું. તમે ગણપતિ પદ પ્રાપ્ત કરીને અમર થઈને મારા સમીપમાં નિવાસ કરો. તમે રોગોથી રહિત, સંદેહ રહિત, સર્વ દુઃખોથી રહિત અને નંદીશ્વરના અનુચર થઈને દેવતાઓ દ્વારા સારી રીતે પૂજાશો. દેવતાઓના પણ દેવ
શંકરના આ પ્રમાણે કહેતા જ હજારો સૂર્ય જેવા પ્રકાશમાન ત્રિનેત્રધારી, ચંદ્રમાના ચિહ્નોથી સુશોભિત, નીલકંઠ જટા મુગટધારી, વિશાળ ભુજામાં ત્રિશૂળ ધારણ કરીને તથા મહાદેવ રૂપમાં વિદ્યમાન તે અંધક દૈત્યને ભગવાન શંકરની સમીપમાં સ્થિત જોઈને દેવતા તથા ગણેશ્વર અત્યંત આશ્ચર્યચકિત થઈ ગયા અને તેની સ્તુતિ કરવા લાગ્યા. ત્યાર પછી ભગવાન વિષ્ણુએ હસીને દેવાધિદેવ શિવને કહ્યું, મહાદેવ, આપે યોગ્ય પ્રભાવ દેખાડ્યો. મહાન પુરુષ અજ્ઞાનથી ઉત્પન્ન દોષોને જોતા નથી અને ગુણોને જ ગ્રહણ કરે છે. આટલું કહ્યા પછી ગણેશ્વરો શ્રેષ્ઠ દેવો કેશવ તથા અંધકની સાથે ભૈરવ શંકરની પાસે ગયા. અંધક વિષ્ણુ તથા માતૃકાઓની સાથે દેવ ભૈરવને આવેલા જોઈને તે કલ્યાણકારી હરને પરમ શાંતિ પ્રાપ્ત થઈ. હિરણાક્ષના પુત્ર અંધકનો હાથ પકડીને ઈશ્વર શંકર ત્યાં ગયા જ્યાં પાર્વતી વિમાનમાં બેઠા હતા. સંસારના દુઃખોનું હરણ કરનારા ભવ શંકરને અંધકની સાથે આવેલા જોઈને તેમને સુખ પ્રાપ્ત થયું. ત્યારે તેમણે અંધક પર કૃપા કરી. અંધકે શંકરની બાજુમાં સ્થિત મહેશ્વરીને જોયા. તે પૃથ્વી પર દંડવત પડી ગયો અને દેવીના ચરણકમળમાં પ્રણામ કર્યા. જેમનાથી પ્રધાન પ્રકૃતિ અને પુરુષ ઉત્પન્ન થયા છે અને જે સંપૂર્ણ વિશ્વનો સંહાર કરનારી છે તે અનાદિ શંકરપ્રિયા અદિ તનયા પર્વતપુત્રીને હું પ્રણામ કરું છું. જે અતિ નિર્મળ અને હિરણ્યમય મંગળકારી આસન પર ભગવાન શિવની સાથે સુશોભિત થાય છે તે અવ્યય અને અજન્માને હું નમસ્કાર કરું છું. સર્વભેદ રહિત તે ઉમાને હું પ્રણામ કરું છું. જેમના દ્વારા સંપૂર્ણ સંસાર ઉત્પન્ન થાય છે અને વિનાશને પ્રાપ્ત થાય છે તે ગુણાતીત હિમાલયની પુત્રી ઉમાને હું નમસ્કાર કરું છું. દેવી શૈલપુત્રી, મેં મોહિત થઈને જે કર્યું તેના માટે તમે મને ક્ષમા કરો. દેવતાઓ તથા અસુરોથી પૂજિત તમારા ચરણ કમળોને હું નમસ્કાર કરું છું. ભક્તિથી વિનમ્ર બનેલા દૈત્યપતિ આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવતી ગૌરી પાર્વતીએ તે અંધકને પુત્ર રૂપે સ્વીકાર્યો. ત્યાર પછી રુદ્રથી ઉત્પન્ન પરમેશ્વરી ભૈરવ શંભુની આજ્ઞાથી માતૃકાઓની સાથે પાતાળ ગયા જ્યાં વિષ્ણુની સંહારકારિણી તામસી મૂર્તિના રૂપમાં નૃસિકાકૃતિ ઈશ્વર અવ્યક્ત હરિ સ્થિત છે. ત્યાર પછી શેષથી પણ પૂજિત કાલાગ્નિ રુદ્ર અનંતાકૃતિ ભગવાન શંભુએ સ્વયંને પરમાતત્વથી સંયુક્ત કરી દીધી. તે દેવના સંયોગના સમયે બધી બુભુક્ષિત માતૃકાઓએ ત્રિશૂળધારી મહાદેવને પ્રણામ કરીને કહ્યું. માતૃકાઓએ કહ્યું કે મહાદેવ, અમે ક્ષુધાતુર છીએ. આપ આજ્ઞા આપો, અમે 3 લોકનું ભક્ષણ કરીશું. અમે બીજી કોઈ રીતે તૃપ્ત નહીં થઈએ. આમ કહીને વિષ્ણુથી ઉત્પન્ન તે માતૃકાઓ ચરાચર સહિત સંપૂર્ણ ત્રિલોકીનું ભક્ષણ કરવા લાગી. ત્યારે તે ભૈરવદેવે નૃસિંહ શરીરધારી નારાયણ દેવ હરિનું ધ્યાન ધર્યું. હરિ તુરત જ પ્રગટ થઈ ગયા. ભૈરવદેવ તમને કહ્યું કે ભગવાન, આપની આ માતૃકાઓ ત્રિલોકીનું ભક્ષણ કરી રહી છે. એમને આપ તુરત જ રોકો. નૃસિંહ શરીરધારી વિષ્ણુ દ્વારા ફરી તે દેવીઓનું સ્મરણ કરવાથી તેઓ નૃસિંહ રૂપવાળા મહાદેવની પાસે આવી પહોંચી. સંહાર કરનારી તે બધી શક્તિઓએ વિષ્ણુની સમીપ આવીને ભૈરવ રૂપધારી અતિ તેજસ્વી શંભુને શક્તિ પ્રદાન કરી દીધી. તે માતૃકાઓએ જગતને ઉત્પન્ન કરનારા નૃસિંહ, ભૈરવ તથા શેષનાગને ક્ષણવારમાં જ એક થતા જોયા. ઋષિકેશે કહ્યું કે શૂલપાણી ભગવાન શંકરના જે ભક્ત છે અને જે મારું સ્મરણ છે તેમનું પ્રયત્નપૂર્વક અહીં પાલન કરવું જોઈએ. મહેશ્વરના અંશથી ઉત્પન્ન સર્વનો સંહાર કરનારી આ મારી જ અતુલનીય મૂર્તિ છે. આ ભુક્તિ અને મુક્તિ આપનારી છે. ભગવાન અનંત અને કાલ મારી જે 2 પ્રકારની તામસી અવસ્થાઓ છે. દેવાધિદેવ ચતુર્મુખ મારી બ્રહ્મા રાજસી મૂર્તિ છે. તેઓ આ સંસારનો સંહાર કરનારા દુર્ધર્ષ કાલદેવ છે. કલ્પના અંતે રુદ્રાત્મા સંપૂર્ણ વિશ્વનો સંહાર કરશે. સર્વને મોહિત કરનારી સર્વગુણ સંપન્ના મારી નારાયણી આ નામવાળી જે મૂર્તિ છે તે નિત્ય સમસ્ત સંસારની સ્થાપના કરે છે. મારી તે મૂર્તિને વિષ્ણુ પરમાત્મા, પરમ ગતિ, મૂળ પ્રકૃતિ, અવ્યય અને સદાનંદ આ પ્રકારે કહેવામાં આવે છે. વિષ્ણુ દ્વારા આ પ્રમાણે સમજાવ્યા પછી દેવી રૂપે તે બધી માતૃકાઓ તે જ મહાદેવ શ્રીહરિનું શરણ ગ્રહણ કર્યું. મેં તેમને અંધકના વિનાશ અને અમિત તેજસ્વી દેવાધિદેવ ભૈરવના મહાત્મ્યનું સંપૂર્ણ વર્ણન કરી સંભળાવ્યું. ત્યાર પછી આવે છે 16મો અધ્યાય. સનતકુમાર દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરી પ્રહલાદ પુત્ર વિરોચનનું યોગમાં સંલગ્ન થવું, વિરોચન પુત્ર બલિ દ્વારા દેવતાઓને પરાજિત કરવા, દેવમાતા અદિતિનું દુઃખી થવું તથા વિષ્ણુને પ્રાર્થના કરીને પુત્રરૂપે તેમના ઉત્પન્ન થવાનું વરદાન પ્રાપ્ત કરવું, અદિતિના ગર્ભમાં વિષ્ણુનો પ્રવેશ, વિષ્ણુનો વામન રૂપમાં આવિર્ભાવ, બલિના યજ્ઞમાં વામનનો પ્રવેશ તથા 3 પગ ભૂમિની યાચના, 3જા પગથી માપતા બ્રહ્માંડ ભેદન, ગંગાની ઉત્પત્તિ તથા ભક્તિનું વરદાન પ્રાપ્ત કરીને બલિ વગેરેનો પાતાળમાં પ્રવેશ. શ્રી કુર્મે કહ્યું કે પ્રાચીન કાળમાં અંધકના પરાજિત થયા પછી મહાત્મા પ્રહલાદનો વિરોચન નામક પુત્ર રાજા થયો. તે મહાન અસુરી ઇન્દ્ર સહિત દેવતાઓને જીતીને ધર્મપૂર્વક ચરાચર ત્રિલોકના ઘણા વર્ષો સુધી પાલન કર્યું. તે દરમિયાન એકવાર વિષ્ણુ દ્વારા પ્રેરિત થઈને મહામુનિ ભગવાન સનતકુમાર તેના નગરમાં આવ્યા. સિંહાસન પર બેઠેલા તે મહાન અસુરે બ્રહ્માજીના પુત્ર સનતકુમારને જોતા જ આસન પરથી ઉઠીને મસ્તક દ્વારા તેમને પ્રણામ કર્યા અને હાથ જોડ્યા આ પ્રમાણે કહ્યું, આજે હું ધન્ય થયો, કૃતાર્થ થયો, જે આ બ્રહ્મજ્ઞાની પુરાતન યોગેશ્વર ભગવાન સ્વયં અહીં આવ્યા છે. હે બ્રહ્મન, દેવ સ્વરૂપ પિતામહ બ્રહ્માજીના પુત્ર, આપ કયા
આયોજનથી અહીં આવ્યા છો તે જણાવો, હું તે આપનું કાર્ય કરું. હે ભગવાન, દેવે ધર્માત્મા મહાસુર વિરોચનને કહ્યું કે હું તમને જ મળવા આવ્યો છું. તમે ભાગ્યશાળી છો. દૈત્ય શ્રેષ્ઠ દૈત્યોને માટે આ ધાર્મિક નીતિ અત્યંત દુર્લભ છે. ખરેખર ત્રણેય લોકમાં તમારા જેવો કોઈ બીજો ધાર્મિક નથી. આ પ્રમાણે કહ્યા પછી અસુરરાજ તે સનતકુમારને ફરી કહ્યું, બ્રહ્મજ્ઞાનીઓમાં સર્વશ્રેષ્ઠ આપ મને ધર્મમાં શ્રેષ્ઠ ધર્મ હોય તે બતલાવો. ત્યારે ભગવાન યોગીએ મહાત્મા દૈત્યેન્દ્ર આત્મજ્ઞાન રૂપી અને સર્વ પ્રકારે અત્યંત રહસ્યમય શ્રેષ્ઠ ધર્મ બતલાવ્યો. તેમણે મહાત્મા વિરોચનને પરમ જ્ઞાન પ્રાપ્ત કરીને સનતકુમારને ગુરુ દક્ષિણા આપી તથા રાજ્ય પોતાના પુત્રને સોંપીને તેઓ યોગાભ્યાસ કરવા તેમનો તે બલિ નામક મહા અસુર પુત્ર બુદ્ધિમાન બ્રાહ્મણ ભક્ત તથા અત્યંત ધાર્મિક હતો. મહાન અભ્યુદયની પ્રાપ્તિ માટે તેણે ઇન્દ્રને પર જીતી લીધા. બધા દેવતાઓની સાથે ઇન્દ્રે તેમની સાથે યુદ્ધમાં પરાજિત થઈ ભગવાન વિષ્ણુનું શરણ લીધું. આ દરમિયાન અત્યંત દુઃખી થઈને દેવતાઓની માતા તપસ્વી દેવી અદિતિ અસુરોના વધ માટે સ્વયં ભગવાન જ મારા પુત્ર થાય આ સંકલ્પ સાથે અત્યંત કઠોર તપ કર્યું. પોતાના હૃદયકમળમાં નિષ્કલ પરમપદ અનાદિ અનંત આનંદ સ્વરૂપ વ્યોમમય અદ્વિતીય વસુદેવનું ધ્યાન કરી તે શરણાગત વત્સલ અવ્યક્ત હરિ શ્રી વિષ્ણુના શરણમાં ગયા. પ્રસન્ન થઈને શંખચક્ર અને ગદા ધારણ કરનારા યોગાત્મા હરિ ભગવાન વિષ્ણુ દેવમાતાની સામે પ્રગટ થઈ ગયા. વિષ્ણુને સામે જોઈને ભક્તિપરાયણા અદિતિએ પોતાને કૃતાર્થ માનીને તેઓ ભગવાન કેશવની સ્તુતિ કરવા લાગ્યા. અદિતિએ કહ્યું કે સમસ્ત દુઃખોનો નાશ કરવા માટે એકમાત્ર કારણરૂપ આપનો જય હો. અનંત મહાત્મ્ય સંપન્ન તથા યોગાભિયુક્ત યોગમાં સતત નિરંતર આપનો જય હો. આદિ મધ્ય અને અંત રહી વિજ્ઞાન મૂર્તિ આપનો જય હો. અશેષ કલ્પ જેમનામાં કોઈ પણ વિષયોનો વિરામ નથી તથા વિશુદ્ધ આનંદ સ્વરૂપ આપનો જય હો. કાલરૂપ વિષ્ણુ આપને નમસ્કાર છે. નરસિંહ રૂપધારી શેષ આપને નમસ્કાર છે. સંહાર કરનારા કાલરુદ્રને નમસ્કાર છે.